નમસ્કાર દર્શક મિત્રો, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। દાહોદ નજીક અવારનવાર સર્જાતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓને રોકવા માટે હવે સ્થાનિક પ્રશાસન અને જનતા એક્શનમાં આવી છે। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે દાહોદ જિલ્લા કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સ્થાનિક પ્રશાસન દ્વારા સોંપવામાં આવ્યું। આ આવેદનપત્રમાં મુખ્યત્વે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર સતત પૂર ઝડપે અને બેફિકરાઈ રીતે દોડતી આવતી ટ્રકો વાહનોના કારણે નિર્દોષ નાગરિકોના જતા જીવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। હાઈવે પર થતા આ જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ બનાવવા, પ્રોપર સાઇનબોર્ડ મૂકવા, સ્પીડ બ્રેકર કે બ્રેકર્સ લગાવવા તેમજ અન્ય જરૂરી સુરક્ષા સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવે પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કે સર્વિસ રોડ ન હોવાને કારણે રોજે રોજ વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય છે અને સેંકડો લોકોના આ અકસ્માતોના કારણે જીવ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે, જેથી આ બાબતે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, આજરોજ અમે જિલ્લા કલેક્ટર મેડમને આવેદન આપવા માટે આવ્યા છે। જે નેશનલ હાઈવે બાયપાસ પર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વારંવાર જે અકસ્માત સર્જાય છે એના માટે અમે આજે કલેક્ટર મેડમને રજૂઆત કરી છે કે ત્યાં બાજુ તાત્કાલિક પોલીસના બેરિકેડ લગાવવામાં આવે અને જે સર્વિસ રોડની માંગણી છે વર્ષોથી, જે અમારી 2015થી આ જે 4 લેન બાયપાસ બન્યો છે ત્યારે સર્વિસ રોડની માંગણી કરવામાં આવી છે, તો તાત્કાલિક સર્વિસ રોડ બનાવવામાં આવે યા તો અંડરપાસ કરવામાં આવે, ફૂટ બ્રિજ બનાવવામાં આવે, જેથી લોકોને જે અકસ્માતનો ભય રહે છે એ અકસ્માતનો ભય ના રહે। જે ત્યાંથી હિન્દુ સમાજનું સ્મશાન અને મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન જવાનો રોડ અડીને આવેલો છે, જેથી લોકોને મૃતદેહને પસાર કરતી વખતે ભયનો માહોલ સર્જાય છે। વારે વારે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે ત્યાં બાજુ। તો આજે કલેક્ટરને અમે કહેવા આવ્યા છે કે તાત્કાલિક ત્યાં બાજુ પોલીસના બેરિકેડ લગાવવામાં આવે, જેથી કહેવાય ને કોઈ અકસ્માત નિર્દોષ લોકોનો થતો હોય અટકે। અને જો આ પગલું નહીં લેવામાં આવે તાત્કાલિક, તો અમે નીતિન ગડકરી સાહેબ છે જે માર્ગ પરિવહન મંત્રી છે એમને 1 મહિના પછી અમે આવેદન એમને આપીશું અને જો પછી પણ આનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે ટોલ નાકો છે ત્યાં બાજુ અધિકારીને રજૂઆત કરીને ત્યાં બાજુ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરીશું। થેન્ક યુ। માસુમા ગરબાડાવાલા, વોર્ડ નંબર 6, કાઉન્સિલર, દાહોદ નગરપાલિકા। નમસ્કાર, આજ રોજ દાહોદ કલેક્ટર ઓફિસમાં મેડમ શ્રીને અમે જે આવેદન આપવા માટે આવ્યા છે એ બાયપાસ કરીને એક નેશનલ હાઈવે છે આપણો ગરબાડા રોડ ચોકડીમાં, એમાં વારે ઘડી પણ અકસ્માતો સર્જાય છે। અમે બહુ પહેલાં પણ મીડિયાના માધ્યમથી એની રજૂઆત પણ કરી છે અને મૌખિક રજૂઆતો પણ કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ ધ્યાને વસ્તુ આવી નથી। તો આજે ફરી અમે એક આવેદન આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ભાઈ જે મૃત્યુ આંક અમારે ત્યાં જે બાયપાસ પર વધે છે, કેમ કે ત્યાં લગભગ મુસ્લિમ સમાજની 400 થી 500 દુકાનો આવેલી છે। ત્યાં અવર જવર માટે રોજના કમસે કમ 3-4 હજાર પબ્લિક અવર જવર કરે છે અને કંઈક ને કંઈક નાનું મોટું અકસ્માતો ત્યાં બનતા જ હોય છે। કોઈક વાર એવો મોટો અકસ્માત બને છે કે કોકના ઘરનો ચિરાગ બુજાઈ જાય છે। એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને ત્યાં તાત્કાલિક એક તો સર્વિસ રોડ અમને બનાવી આપે અને તાત્કાલિક એક તો પોલીસ બેરિકેડ લગાવી અને એને સ્પીડને કંટ્રોલ કરવા માટે જે પણ સદુપયોગ થતું હોય એ સાધનો મૂકે અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે। મારું નામ અહેમદભાઈ ચાંદ, વોર્ડ નંબર 6, કાઉન્સિલર, દાહોદ।